ફાસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 15. હરીશ જઈને બેંક ઓફ મેવાડમાં પોતાનું લોકર ખોલાવ્યું હતું અને જ્યારથી બેંક ઓફ મેવાડની કેશ લૂંટવા ઉપરાંત લોકર્સ તોડવાનું નક્કી થયું ત્યારથી તે દર અઠવાડિયે બેંકના સેફ ડિપોઝિટ વોલ્ટની મુલાકાત લેતો. આ ચારેય લોકર્સના પિન સ્ક્રૂની જગ્યાઓ પર સીણા માર્કા કરવામાં આવ્યા હતા. 5મી તારીખે છેલ્લી વખતે હરીશ સેફ ડિપોઝિટ વોલ્ટમાં ગયો હતો. સ્ક્રૂની જગ્યાના નિશાન તરત જ દેખાય તેવી રીતે બ્લેક માર્કરથી સ્પોટ આઉટ કરતો આવ્યો હતો. અશોક શેખાવતે પોતાને જોઈએ તેવી પાવરફુલ ડ્રીલ અને ડ્રીલ પિનો ખરીદી હતી અને ડ્રિલિંગ અને ટેપર ડ્રિલિંગ્સની એટલી પ્રેક્ટિસ કરી હતી કે 1.5 મિનિટમાં તે 4 ઇંચ લાંબી પિન ડ્રીલ કરી શકતો હતો. બીજી તારીખની રાત્રે ટુરિસ્ટ બંગલાની નજીક અને શાસ્ત્રી સર્કલ તરફ જતા રસ્તા પર એક ઝોંગા સ્ટેશન વેગન પાર્ક થયેલી હતી. રાત્રે 10 વાગ્યે ગોવિંદ અને હરીશ એ ગાડી લેવા ગયા હતા. આમ તો હરીશ જૈનની પોતાની મોટરને કારણ જીગર અને ગોવિંદે પણ ડ્રાઇવિંગ શીખી લીધું હતું. બાકીના દોસ્તો મોટર ડ્રાઈવ કરી શકતા હતા. છતાં આખા પ્લાનિંગમાં ડ્રાઈવર નંબર 1નું કામ હરીશ કરવાનો હતો અને ડ્રાઈવર નંબર 2નું કામ ચંદન નામેચાને સોંપાયું હતું. ઝોંગા સ્ટેશન વેગનમાં સીટોની એરેન્જમેન્ટ પહેલેથી જ લૂંટના પ્લાનિંગને અનુરૂપ કરવામાં આવી હતી. ડ્રાઈવર અને પેસેન્જર સીટ્સ વચ્ચેની પડદી વહેરી નાખવામાં આવી હતી. પરિણામે ડ્રાઈવર પોતે ગમે તે પળે પેસેન્જરો સાથે જઈ શકે અને અંદર બેઠેલો કોઈ પણ પેસેન્જર ડ્રાઈવરની જગ્યાએ જઈ શકે. મૂળ સ્ટેશન વેગનમાં 3 બારણા હતા અને ચોથું બારણું સામાન મૂકવા માટે ઉઘડતું જે પાછળના ભાગમાં હતું. બારણું ઉઘાડીને નીચે તરફ પડતું અને શીકાની માફક લટકતું. તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને તેને બદલે સ્લાઇડ થાય તેવા બારણા વેગનની અંદરના ભાગમાં ગોઠવવામાં આવ્યા હતા. વેગનમાં અંદરના ભાગમાં ફક્ત 4 સીટ્સ અને તે પણ 19 ઇંચ પહોળી અને 21 ઇંચ લાંબી હતી. ડ્રાઈવરની સીટની બાજુમાં બીજી એક સીટ હતી પણ તે બારણાથી સહેજ દૂર. વેગનની અંદરના ભાગમાં બને તેટલી મૂવમેન્ટ સહેલાઈથી થઈ શકે તેટલી સ્પેસ છોડવામાં આવી હતી. ગોવિંદ અને હરીશે બીજી તારીખે રાત્રે 10 વાગ્યે સ્ટેશન વેગનનો હવાલો સંભાળ્યો હતો. હરીશને મોટર પર હાથ બેસાડવાનો હતો. તેની લાક્ષણિકતાઓ સમજવાની હતી. પરિણામે બીજી તારીખથી રોજ 3 કલાક સ્ટેશન વેગન ફેરવવામાં આવતી અને તેને રોજ જુદી જુદી જગ્યાએ પાર્ક કરાતી હતી. ત્રીજી તારીખે રાત્રે ઝોંગાની માફક જ સહેજ ક્રીમિશ છાંયવાળા સફેદ રંગની એમ્બેસેડર ગાડી ટુરિસ્ટ બંગલા પાસે પાર્ક થયેલી હતી. તેની ઇગ્નિશન સ્વિચમાં ચાવી ભરાવેલી હતી. ચાવીની સાથેની ચેઇનમાં ઝૂલતી ચકતીમાં ગુડલક શબ્દો કંડારાયેલા હતા. એ ગાડી હરીશ અને ચંદન બંનેને ચલાવવાની હતી એટલે તેનો રિયાઝ ચંદને પણ કર્યો. એ ગાડી પણ ઝોંગાની માફક જુદે જુદે ઠેકાણે 4મી અને 5મી તારીખે પાર્ક કરવામાં આવી હતી. તારીખ 4 મેને દિવસે લૂંટ માટેની ડ્રીલ યોજવામાં આવી હતી અને એક બાબતનું ટાઈમિંગ કરાયું હતું. એટલું જ નહીં, લૂંટમાં વપરાયેલી ચીજો તેની ઉપયોગિતાના ક્રમ પ્રમાણે બંને ગાડીઓમાં ગોઠવવામાં આવી હતી. લૂંટ કરવામાં જતી વખતે અને લૂંટ કર્યા પછી જે રૂટ લેવાનો હતો તે રૂટ પર આ કમાન્ડો ટુકડીએ અનેક વખત રાઉન્ડ લીધા હતા. તારીખ 3થી બધા જ મિત્રોએ દાઢી વધારી હતી જેથી 6ની સવારે ચહેરા પર આછા બરછટ વાળ ઉગી આવે. સાવચેતી ખાતર એલઈબી માટે પણ દરેક વ્યક્તિની જુદી જુદી વ્યવસ્થા કરવામાં આવી હતી. ગોવિંદ ભંડારી માટે તારીખ 5મીની રાતથી દિલ્હીની ટિકિટ વાયા જયપુર કઢાવવામાં આવી હતી. જીગર અને ચંદને તારીખ 6ની સવારની ટુરિસ્ટ બસમાં જવા માટેના પોતાના નામ નોંધાવ્યા હતા. એ ટુરિસ્ટ બસોની ટિકિટો અને ગોવિંદ ભંડારીની રેલવે ટિકિટ ફતેહ મેમોરિયલ પાસેના એક વિશ્રાંતિ ગૃહમાં 102 નંબરના કમરામાં એક કવરમાં બેડીને નાખવામાં આવી હતી. આઈડિયા એ પ્રમાણે હતો કે બિરેનના સાગરીતોએ ટિકિટનો ઉપયોગ કરી લે. બિરેને આ ઓપરેશન નકશીક પાર ઉતરે તે માટે 4 જુવાનોને મોકલ્યા હતા જેમાંના 2 બંને ગાડીઓ લઈને આવ્યા હતા જ્યારે બીજા 2 ટુરિસ્ટ તરીકે આવ્યા હતા. આમાંથી 3 જણ ગોવિંદની ગેંગ માટે એલઈબી ઘડવાના કામમાં યોજાવાના હતા જ્યારે એક આદમી બેંક ઓફ મેવાડની લૂંટ વખતે રોડ બ્લોકનું કામ કરવાનો હતો. આ બધું જ પ્લાનિંગ ગોવિંદ અને બિરેન ભટ્ટાચાર્યે કર્યું હતું. તારીખ 5મીએ હરીશ અને શેખાવતે નાથ દ્વારા મોટરસાઇકલ પર જવાનું હતું અને રાત્રે પાછા આવવાનું હતું. આમ લૂંટના સમયે આ તમામ મિત્રો ઉદયપુરની બહાર હતા તેવું પુરવાર થઈ શકે તેવું ચોખ્ખું ગોઠવવામાં આવ્યું હતું. બીજી તારીખે ઝોંગા સ્ટેશન વેગન આવી ત્યારથી ગોવિંદ સિવાય બધાના હૈયામાં ધડકારા વધી ગયા હતા.
ગાડી આવી ન હતી ત્યાં સુધી આ આખું પ્લાનિંગ કંઈક દિવા સ્વપ્ન જેવું જ સૌને લાગતું હતું. અને જ્યારે 3જી મેને દિવસે એમ્બેસેડર પણ આવી પહોંચી ત્યારે અશોક શેખાવત જેવો પણ વારંવાર કંઈક ને કંઈક અસ્પષ્ટ બેચેની અનુભવતો હતો. 4થી તારીખે ગોવિંદે જુદા જુદા સમયે જીગર, ચંદન, અશોક અને હરીશની મેડિકલ તપાસ કરી હતી. કેવળ હરીશ જૈન સિવાયના બધા જ હાઇપર ટેન્શનની કંઈક અસર અનુભવતા હતા. જીગર અને ચંદન બંનેના બ્લડ પ્રેશરમાં વધારો થયો હતો. અલબત્ત તેનું એક કારણ એ હતું કે લૂંટ દરમિયાન હથિયારોનો ઉપયોગ કરવો પડે તો તે ત્રણેય જણે અથવા ત્રણમાંથી એક જણે કરવાનો હતો. હરીશ અને શેખાવતે હથિયારનો ઉપયોગ કરવાનો ન હતો. બધા જ મિત્રોમાં આ લૂંટના પ્રસંગ અગાઉ જુદા જુદા મનોવૈજ્ઞાનિક લક્ષણો પેદા થયા હતા. અશોક શેખાવત જે સામાન્ય વધુ ખાતો અથવા આખો દિવસ કંઈનું કંઈ ચગળતો તેનું ખાવાનું બંધ થઈ ગયું હતું. જીગરને આખો દિવસ ભૂખ જ લાગ્યા કરતી. ચંદન એક જગ્યાએ સ્થિર બેસી રહેતો જે તેના સ્વભાવની વિરુદ્ધ હતું. હરીશ આખો દિવસ પોતાના હાથમાંની ચેન વીંઝ્યા કરતો. દિવસમાં 3 વખત કપડાં બદલનારો અને લગભગ આખો દિવસ જુવાન છોકરીઓની વાતોમાં અને સંગાતમાં રહેનારો હરીશ પ્લે બોય એકાએક સિડેટ થઈ ગયો હતો. તે નાનકડી વાત પર પણ ખડખડાટ હસીને પોતાનો તણાવ ઓછો કરવા પ્રયત્ન કરતો. ગોવિંદે ચેઇન સ્મોકિંગ શરૂ કર્યું હતું. જીગરને શરદી થઈ ગઈ હતી. આંખોમાંથી વારંવાર પાણી નીતરતું. તારીખ 1 મેની રાતથી તે કમ્પોઝ લીધા વગર ઊંઘી શકતો ન હતો. તારીખ 4 મેએ લૂંટનું ડ્રેસ રિહર્સલ ચિત્તોડ જવાના હાઈવે પરની એક વેરાન જગ્યામાં કરવામાં આવ્યું હતું. તે દિવસે સાંજે જીગર, ચંદન અને ગોવિંદે જયસમન જવાના રસ્તા પર ડાયા સરાડા સિંચાઈ યોજનાના માટીના ડેમ પાસે ટાર્ગેટ પ્રેક્ટિસ કરીને રિવોલ્વરની કાર્યદક્ષતા ચકાસી લીધી હતી. તારીખ 5મી જોતજોતામાં આવી પહોંચી હતી. હરીશ જૈન અને અશોક નાથ દ્વારા ગયા હતા. એ બંને આખો દિવસ ત્યાં ગાળવાના હતા. રાત્રે પોતાની મોટરસાઇકલ મૂકીને બસમાં પાછા આવવાના હતા. લૂંટ પતી ગયા પછી એ બંને જણે એમ્બેસેડર ગાડી નાથ દ્વારા જવાના રસ્તા પરથી થોડે દૂર દેલવાડા ગામના મહેલની નજીક છોડી દેવાની હતી અને લૂંટનો માલ એ ગાડીમાં જ મૂકીને ચાલી જવાનું હતું. ત્યાંથી એ એમ્બેસેડરનો કબજો બિરેનના માણસો લેવાના હતા. લૂંટનો રૂટ નક્કી થઈ ગયો હતો અને અનેક વખત આખી ટીમે પ્રવાસ કર્યો હતો. તેમ છતાં 5મી તારીખે છેલ્લી બ્રીફિંગ સેશન યોજતા પહેલાં આખી ટીમે રસ્તે ફરી એક વખત જઈ આવી હતી. જયસમન જવાના રસ્તા પર તીતરડી ગામથી થોડે દૂર ઓડા રેલવે બ્રિજ પાસે એમ્બેસેડર ગાડી મૂકવાની હતી. તે જગ્યા પણ ચેકઅપ કરવામાં આવી હતી. રાતના બ્રીફિંગ સેશન યોજાઈ હતી. એક વાત આપણે સૌએ સમજી લેવાની છે, ગોવિંદ ભંડારીએ મિત્રોને ઉદ્દેશીને કહ્યું હતું. આપણે જે રીતે પ્લાનિંગ કર્યું છે તેમાં હથિયાર વાપરવાની કોઈ જરૂર પડવાની નથી. બેંકના કર્મચારીઓ 99.99% કોઈ પ્રતિકાર કરશે નહીં અને ધારો કે કોઈ પ્રતિકાર થશે ત્યારે હું હુકમ આપું પછી જ હથિયારનો ઉપયોગ કરવાનો છે. મને લાગે છે બધાને પોતપોતાની કામગીરીનો સંપૂર્ણ ખ્યાલ છે. કોઈને કંઈ પ્રશ્ન છે? યસ સોક્રેટિસ, હરીશે કહ્યું હતું. ધારો કે આપણને 10 લાખથી વધુ રૂપિયા મળ્યા તો શું કરવાનું? આપણને ગણવાનો સમય રહેવાનો નથી, ગોવિંદે જવાબ આપ્યો. જોંગામાંથી લૂંટની મત્તા ટ્રાન્સફર કર્યા પછી આપણને ઘણો સમય મળશે, સિવાય કે કંઈ અજુગતું બને, હરીશે કહ્યું. એ આપણે પછી વિચારીશું, ગોવિંદે જવાબ આપ્યો. નહીં સોક્રેટિસ, એ આપણે વિચારી લેવું જોઈએ. આટલી મહેનત કર્યા પછી આપણી પાસે કશું રહે નહીં તે બરાબર નથી, જીગરે કહ્યું. આપણે પર્સનલ લાભ માટે આ કામ નથી કરતા. એ મને ખબર છે, પણ 10 લાખથી વધુ માલ હાથમાં આવે તો તે ફેંકી દેવો એ બરાબર નથી, હરીશે પોતાનો અભિપ્રાય આપ્યો. એ બાબત પર ખાસી ચર્ચા થઈ અને નક્કી થયું કે જો 10 લાખથી વધુ રૂપિયા એકઠા થાય તો એમ્બેસેડરમાં માલ ટ્રાન્સફર થાય તે ઘડીએ એ માલની જવાબદારી હરીશ જૈન અને ચંદન નામે ચાએ લેવી. તે રાત્રે કંઈક ઉત્સાહમાં અને કંઈક બેચેની અનુભવતા ઘેર ગયા ત્યારે રાતના 11:30 વાગ્યા હતા. જીગર પરોતે 2 કમ્પોઝ લીધી હતી. તારીખ 6 મે, લૂંટનો દિવસ. સવારના 6:04 સૂર્યોદય થયો હતો. નરસિંહ જયંતીનો આ દિવસ હતો. સૂર્યોદય થતાં જ ગોવિંદ ભંડારી જાગ્યો હતો. તે દિવસે મોડી રાત્રે બિરેન ભટ્ટાચાર્ય તેને મળવા આવ્યો હતો. તારીખ 6 મે, સવારના 6:30 વાગ્યે જીગર પરોત ઝબકીને જાગી ઉઠ્યો હતો. તેની આંખો સિડેટિવ્સની અસર હેઠળ ઘેરાયેલી હતી.
36 વાગ્યામાં તેના કમરામાં એટલું અજવાળું થઈ ગયું હતું કે તેને એમ લાગ્યું હતું કે જાણે 10 વાગી ગયા. તારીખ 6 મે, સવારના 6:35. બેંક ઓફ મેવાડ પાસે રાજસ્થાન ઇલેક્ટ્રિસિટી બોર્ડ લખેલી એક હાથલારી 2 મજૂરો ખેંચીને લઈ આવ્યા હતા. એ હાથલારીમાં ખોદકામ કરવા માટેના પાવડા અને કોદાળીઓ તેમજ લોખંડની મોટી કોશો, હથોડા અને છીણીઓ હતી. થોડી મિનિટો બાદ બીજા 5 મજૂરો ત્યાં આવી પહોંચ્યા હતા. લારીમાંથી દોરડા અને વળીઓના ટુકડા કાઢીને તેમણે બેંકની જમણી તરફ આડશ ઊભી કરી હતી અને કામ ચાલુ છે, વાહન ધીમે આંકો તેમજ ડેન્જરના પાટિયા બંને તરફ ઊભા કર્યા હતા અને રસ્તાનું ખોદકામ ચાલુ કર્યું હતું. સવારના 7:30 હરીશ જૈન ઝડપથી તૈયાર થયો હતો. તેણે પોતાની ગાડી ગરાજમાંથી કાઢી હતી અને જીગરને ત્યાં પહોંચ્યો હતો. જીગર તૈયાર થતો હતો. ગુડ મોર્નિંગ શેક્સપિયર. જીગરે બારણું ખોલ્યું તે સાથે જ હરીશ બોલી ઉઠ્યો હતો. હજુ તૈયાર નથી બિરાદર? હજુ 5 કલાકની વાર છે. માય ગોડ હરીશ, આજ જિંદગીમાં પહેલી વખત તું સમયસર વહેલો આવ્યો. હું પણ સમય પાળી શકું છું જ્યારે સમયની કિંમત હોય ત્યારે, હરીશે કહ્યું. જીગરે ચા મંગાવી હતી તે લઈને હોસ્ટેલની કેન્ટીનવાળો છોકરો આવી પહોંચ્યો હતો. ચા પીને બંને મિત્રો 7:50 વાગે રવાના થયા હતા. સવારના 7:55 કુર્તો અને ઝબ્બો પહેરીને ચાલતો ચંદન નામેચા કજરી ટુરિસ્ટ બંગલા આગળ પહોંચ્યો હતો. તેણે ઘડિયાળ જોઈ અને ત્યાં રસ્તાની એક બાજુએ પાર્ક કરેલી એમ્બેસેડર તરફ જોયું. બરાબર 7:58 જીગરને ગોવિંદ ભંડારીને ત્યાં ઉતારીને હરીશ પોતાની ગાડી લઈને ટુરિસ્ટ બંગલા પાસે આવી પહોંચ્યો હતો. તેણે ચંદનને રસ્તાની એક બાજુએ ઊભેલો જોયો. ચંદને હરીશની ગાડી જોઈ અને ચૂપચાપ ચાલીને એમ્બેસેડરના બારણામાં જાણે પોતાના બાપની જ ગાડી હોય તેમ ચાવી ભરાવી અને ગાડીમાં બેઠો. એ ગાડી તેણે હરીશની મોટર પાછળ હંકારી. એમ્બેસેડર જયસદનના રસ્તે ઓડા રેલવે બ્રિજ પાસે એક સ્થળે મૂકવાની હતી. આખા ઓપરેશનમાં એક જ કામ કંઈક જોખમી હતું. રેલવે બ્રિજથી થોડે દૂર એ ગાડી ઊભી રાખીને ચંદન બહાર આવ્યો. હરીશની ગાડીમાં બેસીને બંને ઉદયપુર પાછા આવ્યા ત્યારે બરાબર 9:20 થઈ હતી. હરીશની ગાડી પાછી તેને ઘેર મૂકવામાં આવી અને બંને જણ રિક્ષા કરીને ગોવિંદના ઘેર ગયા. દરમિયાનમાં અશોકનગર આગળ પાર્ક કરવામાં આવેલી ઝોંગા ગોવિંદ જાતે લઈને ચેતક સર્કલ મૂકી આવ્યો હતો. છેલ્લી મસલતો કરીને જ્યારે મિત્રો રવાના થયા ત્યારે 9:40 થઈ હતી. એ દિવસે માથું ફાટી જાય તેટલો તાપ સવારથી જ શરૂ થયો હતો અને 10 વાગતામાં તો જાણે મધ્યાહન થઈ ગયો હોય તેટલો તાપ થઈ ગયો હતો. બેંક ઓફ મેવાડ 10:30 વાગે ખુલતી, મતલબ કે તેના ઓફિસ અવર્સ શરૂ થતા. સવારે 8 વાગે બેંક સાફ કરવા માટે સ્વીપર્સ આવતા અને નાઇટ વોચમેન ઘેર જતો. 8 વાગ્યાથી 3 વાગ્યા સુધી બીજો વોચમેન આવતો. તેની પાસે હંમેશા એક ચકચકિત ડબલ બેરલ 202 કેલિબરની એનફિલ્ડ રાઇફલ રહેતી. ક્યારેય નહીં વપરાનારી એ બંદૂકમાં 2 કાર્ટીજ ભરેલી રહેતી. 10:30માં 10 કે મોડામાં મોડા 10:30માં 5 કમે બેંકના મેનેજર મિસ્ટર V.S. ઉપાધ્યાય આવતા. આવીને તરત તે ચા મંગાવતા અને જાફરાની પત્તીવાળું પાન મંગાવતા. તે વખતે પટ્ટાવાળાઓ આવી જતા હતા. બધા જ કર્મચારીઓ મળીને બેંકમાં 29 જણાનો સ્ટાફ હતો, જેમાંથી લગભગ 4 થી 5 જણા ગેરહાજર રહેતા. ક્લોક ટાવર બ્રાન્ચ તરીકે ઓળખાતી આ બેંકમાં ધંધો સારો એવો રહેતો. 10:40 વાગ્યે કેશિયર પોતાના 2 આસિસ્ટન્ટ સાથે કેશ કાઉન્ટરના પિંજરામાં ગોઠવાતો. પણ મહિનાની અમુક તારીખોએ આ ક્રમમાં ફેરફાર થતો. તારીખ 6 હિન્દુસ્તાન એસ્બેસ્ટોસ એન્ડ ઝિંક, ઉદયપુર હેવી કેમિકલ્સ અને સોફ્ટસ્ટોન માઇન્સવાળી નાની મોટી કંપનીઓના મજૂરોનો પગાર ચૂકવાતો. પરિણામે દરેક મહિનાની 6મી તારીખે બેંકની હેડ ઓફિસમાંથી બરાબર 11:30 થી 12ની વચ્ચે કેશની પેટીઓ આવતી. તે પછી કેશની એન્ટ્રી થતી અને લગભગ 12:30 થી 1:30ની વચ્ચે કંપનીઓની ગાડીઓ આવતી અને તેમાં કેશ લઈ જવાતી. 6 મે સવારના 11:10 હાથી પોલ આગળ જોંગા સ્ટેશન વેગન આવીને ઊભી રહી હતી. કાળી આછી દાઢી ધરાવતો અને મિરર ફિનિશ ગોગલ્સ પહેરેલો એક જવાન ગાડી ચલાવતો હતો. તેની બાજુમાં તેના જેવી જ દાઢી અને ગોગલ્સ પહેરેલો બીજો આદમી બેઠો હતો. વેગનના કાળા કાચ બંધ હતા. એ હતા હરીશ જૈન અને ગોવિંદ ભંડારી, જે વાનની આગળના ભાગમાં બેઠા હતા.
જૈન ડ્રાઇવિંગ કરતો હતો. ચંદન નામેચા, જીગર પરોત અને અશોક શેખાવત વાનની અંદર બેઠા હતા, પણ વેગનના કાળા કાચને કારણે તે દેખાતા ન હતા. સનગ્લાસ હોવાને કારણે એ લોકો અંદરથી બહારનું બધું જ જોઈ શકતા હતા. ગાડી સલુકાઈથી ક્લોક ટાવર તરફ જવા ઉપડી. સમય 11:15. રસ્તા પર કામ કરતા મજૂરોએ સારો એવો રસ્તો ખોદીને ડામરના મોટા પોપડા ઉખેડ્યા હતા. તેમના મુકાદમે મજૂરોને ચા પીવા માટે બેંકની સામેની બાજુએ સુરજપોલ જવાના રસ્તા પરની એક નાનકડી હોટલમાં મોકલી આપ્યા હતા. એ લોકો આ વિચિત્ર મુકાદમ વિશે ચર્ચા કરતા હતા, કારણ 10 મિનિટ પહેલાં જ તેણે મજૂરોને તેમના રોજ માટેનું વેતન ચૂકવ્યું હતું. સમય 11:17. જૈન ટેમ્પલની દિશામાંથી 3 હાથીને 8-10 સાધુઓનું સરઘસ ક્લોક ટાવર તરફ આવતું હતું. હાથીઓ થોડું ચાલીને ઊભા રહેતા હતા. અવર જવર કરતા લોકો હાથીની સૂંઢમાં 10 પૈસાના ચારાના મૂકતા હતા. આજુબાજુ રખડતા છોકરાઓનું ટોળું એ હાથીઓની આગળ પાછળ ચાલતું હતું. માય ગોડ, વોટ ઇઝ ધીસ? ગોવિંદ એકાએક બોલી ઉઠ્યો. કમબખ્ત બાવાઓ. સમય 11:22. ગોવિંદે ઘડિયાળ જોઈ અને ગાડી બેંક ઓફ મેવાડથી થોડે દૂર પાર્ક કરી. તે જ વખતે ત્યાંથી 50 વાર છેટે હાથીઓ લઈને બાવાઓનું નાનું ટોળું ઊભું રહ્યું હતું. લગર વગર ચડ્ડી અને બાંડિયું પહેરેલો એક ગોરો આદમી અને એવા જ લગર વગર કપડામાં સજ્જ થયેલી એક ગોરી ઓરત એ હાથીઓ અને બાવા સાથે કંઈક વાતચીત કરતા હતા. એ બંનેના ખભે કેમેરા ભરાવેલા હતા. એ બંને ફ્રેન્ચ ટુરિસ્ટો હતા. કંઈક વાતચીત પછી તેમણે ફોટા લેવાનું શરૂ કર્યું હતું. ડેમ ધ રાસ્કલ, ગોવિંદ બબડ્યો. તેણે ઘડિયાળ જોઈ. 11:29 થઈ હતી. વેગનમાં બેઠેલા બધાના હૈયા ધડકતા હતા. બરાબર 6 મિનિટ બાદ બેંક ઓફ મેવાડની ક્લોક ટાવર બ્રાન્ચ માટે કેશ લઈને હેડ ઓફિસમાંથી ગાડી આવી હતી. કેશ ઉતારીને એ ગાડીને પાછી જતા બીજી 20 મિનિટ લાગી હતી. સમય 11:55. જોંગા સ્ટેશન વેગન બેંકની ડાબી તરફના રસ્તા આગળ મોં રાખીને ઊભી રહી. મજૂરો હજુ ત્યાં જ પેલી હોટલ પાસે બેઠા હતા. હાથીઓના ફોટા પાડતું ફ્રેન્ચ દંપતી બાવાઓ સાથે કંઈ રકઝક કરતું હતું. રસ્તા પરની અવર જવરમાં કલાક પહેલાં જે ધસારો હતો તે ઘટી ગયો હતો. ગોવિંદ ભંડારી ગાડીમાંથી નીચે ઉતર્યો ત્યારે બરાબર 12:01 થઈ હતી. તે જ વખતે મિસિસ સ્વરૂપ બેંકમાં દાખલ થઈ હતી. પેલું ફ્રેન્ચ કપલ એક હાથી પર ચડ્યું હતું. ત્યાં એકઠા થયેલા લોકો કંઈક તમાશો જોતા હોય તેમ ટોળે વળ્યા હતા.